અમુક કહેતા હોય કે ઝાડમાં ભેગા કરીને પછી ફાલ દેખાડે, તો તમને લાઈવ જ દેખાડ દો. ઉભા રહ્યો, એક ટ્રેક્ટર આગળ જાય ને આવો કંઈક ફાલ છે. અહીં તો હેઠા મોર જ છે ભાઈ, હેઠાની માંડવી જ પાડી જાય. આમ હજી ખેતરમાં વચ્ચે તો ક્યાંય નથી પાડી. મેન તો આપણે બગીચા હાટું જ પાડવી હતી, મેં તમને આગળ કીધું હતું. અને ટ્રેક્ટર હાલે છે ધીરે ધીરે, આપણે આગતા નથી આવતું ને કાર્ટૂન પડી ગયું હોય. હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય મુરલીધર. તો આજે સવારમાં ગરમી ચડી ગઈ છે, કેમ કે આપણે છે ને આજે માંડવીનું પાડવાનું મુહૂર્ત કરવાનું છે, શ્રી ગણેશ કરવાનું છે. અને આપણે રાપને રૂલ ને બધું કમ્પ્લીટ હજાવી લીધું છે. મેન ગરમી તો છે ને આ થાંભલો ચડાવવામાં ચડી છે. તો જૂની રાપ કાઢીને નવી રાપ ફિટ કરી અને આજે માંડવીનું શ્રી ગણેશ કરી નાખીએ આપણે, કેમ કે ઘણો ટાઈમ થયા વાઇટ જોઈને બેઠા હતા. જોકે હજી મજૂર નથી આવ્યા અને હજી તો આ હેઠામાં બધામાં પાડવાની છે. ને આપણો બગીચો વાવલ છે ને વાવ્યો તો મેં 6 આયરું મૂક્યું હતું બે સાઈડ, કેમ કે વચમાંથી ટ્રેક્ટર નીકળી જાય. પણ એમાં થયું એવું કે ઓલી છે ને મોટી આયરું થઈ ગયું ને, તો ઝાડવા મોટા થઈ ગયા, તો સાઈડમાં ભૂટકી ગયું છે. તો 3 આયરું પાડીએ ને પછી બીજી 2 આયરું છે ને બગીચામાં પાણી પાઈએ ને પછી ઉપાડવી જો. એટલે મહેનતા છે ને બગીચો સુકાઈ જાય ને, જો પાણી અટાણે વચમાં કાઢીએ ને તો માંડવી ના પડે. તો એટલા માટે પહેલાં તો બગીચાને પાડવા હાટું છે ને તૈયારી કરી છે. મજૂર હજી આપણે નથી, મજૂર આપણે આવી હવે 2-3 દીમાં. જોકે મજૂર આપણે ઓછા ના હોય, ઘણા હોય, એટલે વાંધો નહીં આવે. અને પહેલાં આ હેઠામાં બધે મજા ને પાડી લઈ, દેખાડું તમને માંડવી પાડતા હશે ત્યાં. જોકે આપણે પાડતા નથી આવડતી, મારા પપ્પા જ પાડે છે. તો બતાવું તમને માંડવી પાડતા હું ને ત્યાં. થોડી ઘણી ભેગીને કરવા લાગ્યું, આપણે કોઈ ભેગી નથી કરી, પહેલી ફેર આજ ખેર કર્યું. અને આપણે જીરીકોમાં જો ગરમી ચડી જતી હોય તો આમાં ભેગી તો કેમ કરવી ભાઈ. તો બતાવું ફાલ છે, 11 નંબર માંડવી છે. અને માય ફાધર ઇઝ ટ્રેક્ટર ચલાવી. ઘણાની કોમેન્ટ હતી કે તમારા પપ્પાને દેખાડો, પછી એ વ્લોગમાં આવવો નથી માગતા, પણ હું આગેથી લઈ લઉં છાનમુના. અને એ ટ્રેક્ટર હલાવે ને હું વાહે આટા મારું, કેમ કે આપણે ભેગી થાય નહીં ને. અમુક કહેતા હોય કે ઝાડમાં ભેગા કરીને પછી ફાલ દેખાડે, તો તમને લાઈવ જ દેખાડ દો. ઉભા રહ્યો, એક ટ્રેક્ટર આગળ જાય ને આવો કંઈક ફાલ છે. અહીં તો હેઠા મોર જ છે ભાઈ, હેઠાની માંડવી જ પાડી જાય. આમ હજી ખેતરમાં વચ્ચે તો ક્યાંય નથી પાડી. મેન તો આપણે બગીચા હાટું જ પાડવી હતી, મેં તમને આગળ કીધું હતું. અને ટ્રેક્ટર હાલે છે ધીરે ધીરે, આપણે આગતા નથી આવતું ને કાર્ટૂન પડી ગયું હોય. એના માટે લાઈક કરી દેજો. હવે છે ને આપણે મેન લોકેશન આવી ગઈ માંડવી પાડવામાં, ધીરે ધીરે ચાલુ કરી દીધી. મેન આ બગીચામાં જ છે ને પાડવાની હતી. અને પાણી પાવો છે ને, અને જો આમાં વચમાં પાણી પાઈ દેવું ને તો માંડવી નહીં પડે. તો થોડી કાચી છે, પણ પાડી નાખી એટલે છે ને બગીચો પાણી પી જાય. ને કેટલા મણ વીઘે થાય એ કોમેન્ટ કરી દેજો. હાલતા નામી નીકળો, બહુ અતિ એ ના કહેવાય ને થોડોક ઓછો એ ના કહેવાય, મીડિયમ છે. તો કેટલા મણ વીઘે થાય એ કોમેન્ટ કરી દેજો. અને હવે આ બધી છે ને આની કોરની પાડવી લઈ, કેમ કે ઓલી સાઈડ છે ને થોડી પાડ નાખીએ ને તો અહીંયા છે ને પાણી જાય ને તો અમની કોર માંડવીમાં ના જાય, એટલે ઓલી સાઈડ પાડવી અઘરી ના લાગે. અને એવું હોય તો થોડી ઘણી પાડી બાંધી દેવું, એટલે પાણી આની કોર ને આની કરીએ. અને આ આપણો બગીચો છે કંઈક આવો, ધીરે ધીરે ઝાડમાં કોરે જ છે. આ બ્લેક કસ્તુરી આંબો બહુ કોયરો, આ જેથી વાવ્યો ને તેથી પાંદડા હુકાવા માંડ્યા હતા, એટલે છે ને બહુ આહા નથી કે થાય એવું, પણ હવે આહા જાગી કે ભાઈ બહુ થાય એમ. અને આમાં છે ને એક આંબો ખોવાઈ ગયો છે, મિયા ઝાકી નામનો આંબો છે. ભાઈ ઘરનો આમાં ક્યાંક વચમાં વવાઈ ગયો છે ને, હવે ખબર નથી ક્યાં વવાનો હોય. હવે કેરી થાય તો ખબર પડે. મિત્રો બપોર પહેલાં છે ને આપણે માંડવી પાડી લીધી બધી, આ બગીચાની અંદરની બધી. અને હવે અટાણે પાણી દેવાનું કામ ચાલુ છે ઝાડવાને એક એકને.
જો આ બધામાં આવી ગયું છે પાણી. અહીંયા હવે એક એક ઝાડવાને પાણી દેવાનું કામ ચાલુ છે અને પાણીની બહુ જરૂર હતી. બિચારા ઝાડવા છે ને હવે મરવાની તૈયારીમાં હતા. એકાદ બે તો હવે હુકાવવા માંડ્યા હતા. અમે છેલ્લેમાં બદામ વાવલ હતી ને તો હવે હુકાઈ જ ગઈ છે. અને હવે આમ બગીચો છે ને હવે નિખાર આવશે બધો બગીચાનો, કેમ કે છે ને હવે માંડવી બધું નીકળી ગયું છે ને એટલે હવે ઝાડવું ક્યાં કેવું વાવલ છે ને ખબર પડી જાય બધી. કેમ કે આટલા સુધી અમુક ઝાડવા માંડવીથી નીચા હતા એટલે છે ને બહુ ખબર નથી પડતી. એટલે હવે જો ધીરે ધીરે અહીંથી વાંથી છે ને નળિયું લાંબિયું કરી અને એક ઝાડવાને પાણી દેતા જાય. કેમ કે છે ને એમાં મોટી મોટરથી જો પાણી દઈ ને એ બાજુમાં જ કૂવો છે. કૂવો અહીં બાજુમાં જ છે, પણ ત્યાંથી જો મોટી મોટરમાંથી પાણી દઈ ને તો આ માંડવી આ સાઈડમાં ઊભી છે ને એમાં પાણી બધું જાય એટલે છે ને એ પાછી ઉપડવામાં તકલીફ પેવરાવે ને આજે માંડવીના પાથરા કરેલા છે ને પાથરા નીચે પાણી જાય ને તો પાણી જવાથી માંડવી આખી બગડવા માંડે ને હળી જાય. અને આમાં જે વચમાં જગ્યા છે ને એમાં હજી પાણી જાય ને તો આમાં તૂટેલી માંડવી હોય ને વીણાય નહીં હરખી ને એમાં એ હળી જાય. ઝાડવાની નળીથી બધાને પાય અને આ સાઈડની માંડવી છે ને એમાં થોડું પાણી જવા દે. અહીંયા લગભગ બધે ઝાડવે છે, કેમ કે એમાં ટ્રેક્ટર અડે ને તો ઝાડવું નીકળી જાય એવી પરિસ્થિતિ હતી. એટલે છે ને બધેમાં ધીરે ધીરે બધેમાં પાણી જવા દેવું ને પછી હવે એ માંડવીને બધીને હાથથી ખેંચવી જોઈએ. તો પાણી દેવાનું કામ ચાલુ છે ને હવે પાણી દઈ ઝાડવાને એટલે બિચારા એ વધતા થાય. આમાં ડ્રેગન ફૂટતા તૂટી ગયા હતા અમુક વીટલે માંડવી. તો દઈ બધાને પાણી. અને મિત્રો ઝાડવામાં પાણી પાવાનું કામ પૂરું થઈ ગયું છે ને હવે જો આવી રીતના સાઈડમાં ગરકા રહી ગયા ને ઉપાડવાનું કામ ચાલુ છે. એક આયર પૂરી થઈ ગઈ અને બીજી અડધી ચાલુ છે. અને આ માંડવી છે ને ઝાડવાને હવે ગોટે વારી દીધા છે આમ. અને હવે તો ઉપાડવી હેલવી પડે છે. પાણી ગયું નથી કાંઈ ઘા નીકળવા માંડે છે. જોકે આ બધા છે ને ઝાડવાને વીટલાઈને અડધા ઝાડવા છે ને હવે ગોટો વારી દીધા છે માંડવી. તો કોઈ પણ બગીચો હોવો તો માંડવી વચ્ચે ના વાવજો. કાં તો માંડવી તમારો પ્લાન હોય તો જગ્યા રાખી દેજો ને કાં પછી માંડવી ઉપડી જાય ને પછી વાવજો. નકર આ હાલત અમારી થઈ ને એવી તમારી થાય. અને હવે તો બહુ હલબી પડે છે. આ કાંઈ ઘા ઉપડી જાય છે. પાણી ગયું ને ત્યાં લીલું થઈ ગયું. હવે પાથરા આમ સાઈડમાં રાખી દીધા છે અટાણે. કાલનો દી સુકાવા દેવું ને પછી પાથરા મૂક્યું નકર તો માંડવી હળી જાય બધી. તો ઉપાડ લઉં માંડવી બધી. મિત્રો આપણું કામ બધું પૂરું થઈ ગયું અને નાહી ધોઈને હવે તૈયાર થઈ ગયા છે. હવે ઓકે થઈ ગયો છે. અને આપણે જવાનું છે લાંબા, એક નાનકડું કામ છે. તો આપણી ગાડીમાં થોડોક વાવડો ઓછો છે આ ટાયરમાં. તો મશીન આપણું આવી ગયું છે હવા ભરવાનું. તો જરીક હવા બવા ભરી લઈ અને પછી નીકળી લાંબા. અને હવે લાંબા જઈને તો જો એવું તેવું થાય અને કામ બામ વહેલું પતી જાય તો તમને દેખાડી કે લાંબા ગામમાં શું કરવા ગયો તો. અને નકર પછી બાપા સીતારામ. અને તો હવે જરીક હવા બવા ભરી લઉં ને આપણી ગાડી છે ને જામનગર આવી પછી ધોવાણી એક ફેર નથી એટલે બહુ ભયરી છે. હાવ ભભૂત ભયરી. તો એને કાલે લગભગ સર્વિસમાં લેવાઈ જાય. આમ તો કાલ તો આજે કામ છે થોડુંક એટલે કાલ નહીં લેવાય, પણ એકાદ બે દીમાં લેવાઈ જાય. અને હવે આ બેટરી સુધીને ચીપીએ જો પૂગી જાય ને તો વાંધો નહીં. નકર પછી કંઈક જુગાડ બેહાડવો જોઈએ આનો મશીનનો. હવે કાપડ નહીં દેખાય મિત્રો. ના અંદર રસોડામાં હોય જા. હા હા જસો મોઈન માં લેવા આમ કેમેરો જ ફેરવો કે નહીં? મિત્રો મેં તમને કીધું હતું કે લાંબે આવવાનું હતું અને લાંબે કામ એ હતું. અહીં છે ને મારું જમવાનું કર્યું. મારા મોટા મમ્મી થાય એની. તો મારી પાસે ઘણા જમવા જઈ જો કે આમ કે અમારા પાપમાં એ બેઠા છે ને એને તો ખાવાનો એવો શોખ રહ્યો ને પાછો એટલે છે ને આમ ધરભરાટી બોલાવતો હોય. હવે હું એને ઘેર કંઈક જાઉં ને તો એમ કોણ પાપમાં મારું ખાવાનું કેદી કરું.
તો એમ કે હવે નહીં પાછા ખીજાય ને મારી વાહે બીજાને ઘેર ગમે ત્યાં પૂગી જાય ખાવા. અને બાબમોહીના ઘરના છે ને એ મારા જેવા શોખીન છે એટલે છે ને વાંધો ના આવે અમારા બેનું. ઓલા એલિફન્ટ આઉટફિટ વાળા કાકા છે ને એ એટલે અમારા બેનું હાયલું રહીએ. અને અમારી આખી કમ્યુનિટી બેઠી જ આવી રીતના ફોન પકડીને. આમાં જોત્સના બેન છે બાજુમાં પૂરી બેન, ભાભી બેન ને જાનજી બેન. આ બધા મારા મોટા મમ્મી છે, એક કાકી છે. તો આ કામથી લાંબે આવ્યો હતો પણ મેં છે ને એમાં એવું છે કે મેં કોઈની પરમિશન લીધી નથી ને હું લીધા વગર કોઈને લોગમાં લેતો નથી. એટલે આગળ પરમિશન દીધી ને એટલે મેં વિડીયો ઉતાર્યો. બાકી હું કોઈ દી પરમિશન વગર કોઈનો વિડીયો નથી ઉતારતો એટલે વાંધો ના આવે. તો હવે મેં તો જમી જ લીધું જો કે થોડું ઘણું બાકી છે. અને હવે જમીન મિત્રો તો વાગ્યા છે રાતના 12 અને અમે હજી બેઠા છીએ લાંબા. હજી તમને વાહે હવાનું એવો અવાજ આવતો હોય કેમ કે અમે બધા ભેગા થયા ને હવે ધરબરાટી બોલાવી હતી. અને આ બાજુ મોટા બધા બેઠા છે નીચે અને અમે બધા ઉપર જઈ. તો હવે જાઉં ઘેર થોડીક વારમાં ને આ વિડીયોને અહીંયા જ એન્ડ કરી અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો જલ્દીથી જલ્દી લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખો. અને બધાને ગુડ નાઇટ, જય મુરલીધર, જય દ્વારકાધીશ.